ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અત્યારે હાલ જનસભાઓ કરવામાં આવી રહી છે। ત્યારે એક નેતા દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે આ નેતાઓ ફોન ઉપાડતા હોય છે, પરંતુ જ્યારે જનતાને ખરેખર તેમના મદદની જરૂર હોય છે ત્યારે આ નેતાઓ ક્યાં છુપાઈ ગયા હોય છે। આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ગુજરાતમાં જ્યારે રાજકારણ તેજ થયું છે, આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત થવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે અને એની જ સામે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। એવામાં હવે આપ નેતા પિયુષ પટેલ દ્વારા પણ એક મોટો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આ નેતાઓ હોય છે એ લોકો દરેક જનતાના બહારે જતા હોય છે, એ લોકોના ફોન ઉપાડતા હોય છે, એ લોકોના કામ કરતા હોય છે, પરંતુ જ્યારે મત આપીને તે લોકો જીતી જાય છે પછી આ નેતાઓ ક્યાં છુપાઈ ગયા હોય છે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। અને ખાસ કરીને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને એક વખત મોકો આપવામાં આવે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં પિયુષ પટેલે શું કહ્યું સાંભળીએ। આજે આપણે સભા છે એને આપણે થોડી આગળ વધારીએ। ભારત માતા કી જય, ભારત માતા કી જય। અહીંયા મેં કીધું એ રીતે પેલા ભાઈ જે ઉભા હતા અહીંયા ક્યાં ગયા? હું ઘણા સમયથી એમને સાંભળું છું। આ એમનો ગુસ્સો છે અને ગુસ્સો બરાબર પણ છે। આ જે વોર્ડ છે એ વોર્ડ કોનો? આ વોર્ડ કોનો? 9 નંબર વોર્ડ। એમ જોવા જાઓ તો ધારાસભ્ય પણ આ વોર્ડના છે। સાચી વાત કે ખોટી વાત? ધારાસભ્ય પણ આ વોર્ડના છે, અહીંયાના કોર્પોરેટરો છે। 2019 સુધી તો અમે ભાજપને મત આપ્યા છે। અમારા વિસ્તારોની અંદર સુધારા ન આવ્યા એટલા માટે મજબૂરીમાં 2019ના એન્ડિંગની અંદર મેં આમ આદમી પાર્ટી જોઈન કરી। અને આજે આવો મારા તુલસીધામ વિસ્તારની અંદર તુલસીધામના રોડ બ્લોકના બની ગયા। આવો મારા જાડેશ્વર વિસ્તારની અંદર જાડેશ્વરના રોડ પણ આરસીસી અને બ્લોકના બની ગયા। તો પરિવર્તન તમારે ને મારે ભેગા થઈને લાવવું પડશે। આ લોકોને આપણે વર્ષોથી મત આપીએ છીએ, વર્ષોથી આપણે એ લોકોને વાતો સાંભળીએ છીએ। મત લેવા આવે ત્યારે રાત્રિના સમયે તમારું જમવાનું ગોઠવી દેશે, તમારી 2 પૈસાની કંઈક પણ મદદ કરવાની છે તો એ કરી દેશે, તમે અડધી રાત્રે ફોન કરશો તો ફોન ઉઠાવી લેશે, પણ એક વખત જીતી જશે પછી કોઈ તમારો ફોન ઉઠાવવા માટે તૈયાર નથી। જે વિસ્તારમાંથી અમે આવ્યા એ વિસ્તારની હાલત જોઈને હું ગાડીની અંદર બોલતા આવ્યો કે આગામી 3-4 દિવસની અંદર આપણે આ વિસ્તારનો એક પ્રોગ્રામ ગોઠવવો જોઈએ। જો હું કદાચ આ રસ્તા પરથી આવતા મને 10 મિનિટ 15 મિનિટની અંદર મને આ વિચાર આવ્યો, તમને કેમ વિચાર ના આવ્યો? આ ભૂલ, આ સાફ સફાઈ નથી થઈ એ ભૂલ કોઈ ધારાસભ્યની કે કોઈ આપણા વોર્ડના કોઈ કોર્પોરેટરની નથી। આપણા ત્યાં મીઠું પાણી નથી આવતું તો એની ભૂલ એ આપણી પોતાની છે, એ કોર્પોરેટરની કે ધારાસભ્યની નથી। એ ધારાસભ્ય અને કોર્પોરેટરનું કામ છે મત માંગવાનું, પણ મત કોને આપવાનું એનું કામ એ તમારું છે। તમે દર વખતે જ્યારે હોય ત્યારે પાણી ગંદુ આવે તો 2 શબ્દ તમે મીડિયાની સામે બોલી કાઢો ને તમારો ગુસ્સો ઠંડો પાડી દો તો એનાથી તમારું નિરાકરણ કાયમી નહીં આવે। તમારું નિરાકરણ કાયમી લાવવા માટે તમારે નેતા બદલવો પડશે, તમારે વ્યક્તિ બદલવો પડશે, તમારે પક્ષ બદલવો પડશે। આમ આદમી પાર્ટીને તમે મત આપો છો, આમ આદમી પાર્ટી જો કદાચ તમને વાયદો કરીને જાય કે અમે તમને પાણી લાવી આપીશું, અમે તમને કચરો સાફ કરાવી આપીશું, અને જો અમે તમને ના લાવી આપીએ અને ના જો કચરો સાફ કરાવીએ કે તમારા જો કામો ન થાય તો બીજી વખત તમારે એ પાર્ટીના એક પણ સભ્યને અંદર એન્ટર ના થવા દેવાય। તમારો વોર્ડ છે, તમારું ઘર છે, પણ તમે દર વખતે જે કામ નથી કરતો એવા વ્યક્તિને તમે મત આપશો તો આજે નહીં, આવનારા 5 વર્ષ પછી પણ કામ નહીં થાય। એક વખત સત્તા પરિવર્તન કરીને જુઓ કેવા કામો થાય છે એ પણ તમે જુઓ। ગઈકાલે દેડિયાપાડાની અંદર જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનસભા કરી, ત્યાં આગળ આદિવાસી સમાજના મસીહા એવા બિરસા મુંડા ભગવાનનો ત્યાં આગળ ગઈકાલે જન્મ જયંતિ લોકો ઉજવવા માટે ભેગા થયા। તમે વિચાર કરો કે દેશના વડાપ્રધાન આવે ત્યાં આગળ 450 ગાડી બસો ખાલી એ લોકોએ ભરૂચ જિલ્લામાંથી મૂકી હતી।
આજુબાજુના જિલ્લાઓમાંથી અલગ એમ્બ્યુલન્સનો ઉપયોગ એ લોકોએ કરી લીધો, એ લોકોએ પોલીસનો ઉપયોગ કર્યો, તલાટીનો ઉપયોગ કર્યો, આંગણવાડી વાળી બહેનોનો ઉપયોગ કરી લીધો. છતાં પણ ત્યાં આગળ 20,000 થી વધારે પબ્લિક નથી ભેગી થઈ. અને જ્યાં આગળ અમારે કોઈ જગ્યાએ મંડપની વ્યવસ્થા નથી, પાણીની પીવાની વ્યવસ્થા નથી, ત્યાં નેત્રંગની અંદર ચૈતરભાઈની જે સભા હતી એની અંદર 1.5 લાખ કરતા વધારે પબ્લિક હતી. આ પરિવર્તન છે. દેડિયાપાડાની અંદર તમે જાઓ, રોડ રસ્તાની હાલત જુઓ એટલે તમને ખબર પડી જશે. આપણા ભરૂચ જિલ્લાની અંદર વર્ષોથી આની હાલત છે. અમે કોઈ સત્તા પર નથી, તેમ છતાં પણ કોઈ સત્તા પર નથી તેમ છતાં પણ કામ કરવાની બાંહેધરી એટલા માટે આપીએ છીએ, અવાજ ઉઠાવવાની બાંહેધરી એટલા માટે આપીએ છીએ કારણ કે અમારે કામ કરવા છે. સત્તા અમારા માટે મહત્વ નથી. ભગવાનની કૃપાથી કામ ધંધા પણ ચાલે છે ને જીવીએ પણ સારી રીતે છે. પણ જે તકલીફો છે એ તકલીફો જોઈને જીવવું એ અમારો મકસદ નથી. ભાઈ તમારે કોઈ તકલીફ હોય ને તો ખાલી કોઈ, એટલે હું તમને એનું સોલ્યુશન આપું. ભાઈ કોઈ તકલીફ હોય કહેશો તો હું તમને સોલ્યુશન આપીશ. આવો નહીં આવો, હું સોલ્યુશન આપું તમને. આવો તો ખરા. તમને સાંભળવા જ છે, મારો સાંભળવા માટે જ આવ્યો. આવો આવો. ખાલી મારે એટલું જ કેવું છે, અરે પણ અહીં તો આવો, અહીં આવતા બોલો બોલો. અમારું જે સમાજમાં નામ છે ને નગરપાલિકામાં નહીં બોલાતું. એટલે કયા કારણોસર નથી બોલાતું? અમારો કોળી સમાજનું નહીં બોલાતું. પણ કયા કારણોસર? તમારું ઘર નંબર કયો? ઘર નંબર તો નહીં ખબર, પણ જે અમારા કોળી સમાજના જે હે ને એના ઘર નંબર હે, પણ અમારા કોળી સમાજનું નામ જ નહીં આવતું. અમારે બધા જે વ્યક્તિઓ આવ્યા જ ને અહીંયા તો ખાલી ઉત્સાહ આપીને ચાલ્યા કરે કે તમે એમ કે આ કરીશું તે કરીશું. તો આ બધા છે ને બડા ભોળા ડીલ્લા છે, તો બધા અંદર વોટ આપ્યા કરે ને આ કર્યા. તમે કોને મત આપો? અમે ભાજપને જ આપીએ. કેટલા વર્ષથી? બહુ વર્ષથી આપીએ. તો તમે કેમ ભાજપને ના કીધું? હા, ભાજપને કેમ ના કીધું? તો કેમ ભાજપે ના કહ્યું? ભાજપે કેમ ના કહ્યું? ભાજપે કેમ ના કહ્યું? ના કહ્યું તો હવે પછી તમને કીધું, હવે તમે આવ્યા તો બસ હું એ જ કહું છું કે હવે તમે જે મને કીધું છે તો એના માટે આપણે પ્રયત્ન કરીશું. હવે ખાલી 2 મિનિટ માટે ખાલી બેસી જાઓ. મારી ખાલી આવાજ સાંભળો. 2 મિનિટ ખાલી સાંભળો. બોલો. હવે મારે દૂર જવાની જરૂર નથી. તમારા જ વિસ્તારની અંદર તમારા જ વ્યક્તિ એવું કહે છે કે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, ભાજપે કામ ન કર્યું. હા, એ વાત અલગ છે કે આમ આદમી પાર્ટી તમારા આંગણે પહેલી વખત આવી. સાચી વાત કે ખોટી વાત? તો હવે આમ આદમી પાર્ટી એટલો વિશ્વાસ પણ તમને આપે છે કે જો કામ ન કરીએ, ભાજપનો એક પણ નેતા આવું બોલે નહીં, કારણ કે ભાજપના નેતાને મત લેવા છે એટલે નહીં બોલી શકે. પણ હું એટલું ચોક્કસ તમને કહીને જઈશ કે જો અમે મત લઈને જઈએ કે અમે તમારો અવાજ ન બનીએ, કે અમે તમારા કામ ન કરીએ, તો તમારા વિસ્તારની અંદર અમારે એક પણ સભ્યને પણ તમારે અંદર એન્ટર નહીં થવા દેવાનું, તમારા મોહલ્લાની અંદર નહીં આવવા દેવાનું. અમારે કામ કરવા છે. મારી વાત એવી છે કે જે મારા સભ્ય નહીં આવે ને, તમે અમારું નગરપાલિકામાં નામ નહીં લખાવે ને, મારા સભ્ય કોઈ નહીં આવે ને એની અંદર મેં ઝઘડો કરીશ. તમારે કોઈ કહેવાનું નહીં, પણ ખાલી મારું નગરપાલિકામાં મારું સમાજ કોળી બસ એ નામ લખાય છે. એમાં તમારી જે સમસ્યા છે, તમે વેરો તો ભરો જ છો, વેરો ભરો છો ને તમે? બધું તમારી વેરા પાવતી આ તે બધું જ લઈ અને આપણે આજે તમારી સમસ્યા જોઈ છે એના માટે ફરી તમે પછી મને એવું કહેતા આવશો કે આ કોળી સમાજ ની તમને સપોર્ટ આપે, એ સમય પર મેં ઉભો રહીશ તમારી હાથે, ને જે નહીં આપે ને એની મેં એ કરી. શૈલેષભાઈ ને તમારું નામ? હા, મારું શૈલેષભાઈ, હું તમને એટલો વિશ્વાસ આપીને જાઉં છું કે આ સમાધાન લાવવાની જવાબદારી નથી. નગરપાલિકા ઉપર જો હું એકલો જઈશ, નગરપાલિકા ઉપર હું એકલો જઈશ કે શૈલેષભાઈ એકલા જશે, તમે વિચારો કે આટલા બધા લોકો ઉભા છે, એમાંથી એક જ ભાઈ બોલે છે. સમજો, આ એક જ ભાઈ એટલા માટે બોલે છે કારણ કે એમનો ગુસ્સો છે, એમને બદલાવ કરવો તમારા વિસ્તાર માટે, તો તમારે આવા લોકોને સાથ આપવાનો. બીજી વસ્તુ કે એમને બહુ મોટી વાત એક કરી કે ભાજપને મત આપીએ છે વર્ષોથી, તેમ છતાં પણ આ ભાજપ અમારું સાંભળતી નથી, એટલા માટે આ વખત અમે તમને કીધું. તો હું તમને એટલું વચન આપું છું કે તમે જો સાથ અને સહયોગ આપશો, એક એક ઘરેથી 2 લોકો ખાલી બહાર નીકળશો, આ જ નગરપાલિકાના તારાબંધી કરવાની તાકાત હું રાખું છું અને નગરપાલિકા પાસે સાફ સફાઈ કરાવવાની તાકાત
એટલે ખાસ કરીને એક તરફ જ્યારે આમ આદમી પાર્ટી અત્યારે હાલ જનસભાઓ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે, કોંગ્રેસ દ્વારા પણ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી શકે છે, પરંતુ હવે આ બધાની વચ્ચે જે રીતે અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે, એકબીજા ઉપર પક્ષપલટ રીટેક, એકબીજા ઉપર જે રીતે આરોપો મૂકવામાં આવી રહ્યા છે, એના ઉપરથી ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટી નવાજૂની પણ થઈ શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.